3, 2, 1. હવે ગયો. હવે 6. હવે 6. જોઈ લે મુન્ના કીધું 6. ચાર. વાહ રે. સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. ફરીથી તમારું સ્વાગત છે બીજા એક નવા વ્લોગમાં. તો અત્યારે વાગ્યા છે 9:15. આપણી વાત થઈ હતી 9 વાગે કોલેજ પહોંચવાની. બધા જતા રહ્યા. શું કરીએ હવે? આપણી માટે ના ઉભા, આપણે એમના માટે ઊભા રહેવું પડે. આ લેક્ચરમાં બેસવાની બહુ આમ વધારે પેલી હોય ને, એટલે થઈ જાય. એમની ગલતી નહીં, આપણી ગલતી નહીં. મેં માનવને કીધું હતું કે ભાઈ ઊભો રહેજે, હું આવું છું. એટલે રસ્તામાં હતો તો મારો વારો જતો રહે. રોહનભાઈ ની વાત સાચી છે ભાઈ. અમે આવી ગયા હતા ઉપર ભાઈ, પણ એમાં સાચી વાત પણ મેં જ કીધું હતું. એમાં માનવનો કોઈ વાંક નહીં. કીધું તું ભાઈ મને એને માનવનો કોઈ વાંક નહીં, પણ એમાં એવું છે ભાઈ દેવાંશી મેમ અડધો કલાક પછી લેક્ચરમાં બેવા નહીં દેતા, હાજરી છૂટી જાય. પછી અમે સીડી ઉપર ચડતા હતા, પછી લેબમાં લેક્ચર કર્યો. એટલે માનવને કંઈ કહેતો નહીં ભાઈ, તું વાંક મારો જ છે. બિલકુલ નહીં. એટલે તારો એટલે જવા દઉં છું ભાઈ. બોલો શું કેવું? હું રોજે દોડવા જાઉં છું, હા. તો રેસ કરી રહ્યા છે અત્યારે. હા. મારો કોમ્પિટિટર છે એટલે પ્રેમમાં હે. મારો કોમ્પિટિટર છે આર્યન પટેલ. ફ્રેન્ડલી મેચ થશે એટલે પેલો ઝાંપો છે, બતાય ઝાંપો એ ઝાંપો અડીને આયરો જ આપો. એ ગેટ અડીને પાછું આવવાનું છે. લગભગ હશે આ 80-90 મીટર હશે. 100 મીટર બી પૂરું નહીં. 100 મીટર ને 50 છે. સ્પ્રિન્ટ આપણે ચાલુ કરીએ. એથી અંદર જવા દે અંદર. 3, 2, 1. લે શાંતિ રાખ આરે. ફાસ્ટ ભાગો રે. ગો બોલું ત્યારે યાર તો બહુ ફાસ્ટ ભાગો ભાઈ. 3, પડતા નહીં લે. 2, 1, ગો. એ માનવ નડવાનું, માનવ અભિષેક ભાઈ જીતી ગયા છે. તો યાર સારું ભાગ્યો. આજનો વ્લોગ આપણો અભિષેક જ બોલશે આખા વ્લોગની અંદર, બરોબર? બોલ મારા. કંઈ થયું નહીં. હવે વાઘ હોય ને ત્યાં લકડ બગ્ગા ફરતા હોય. અને બીજી વાત કે માર્કેટમાં ચાલી ગયા હોય ને હવાની મેટર. એ લોકોનો જ વિરોધ થાય. બાકી અમુક ખદડાઓ ઘરે હોઈ રહ્યા, એમને કોઈ પૂછે નહીં, અને ઘરે જ હોઈ રહેવું તમારે. કોલેજમાં શાંતિ બેસી. બાકી હે ને વ્લોગ બોલવું નહીં તો અત્યારે તો ખમણ સેવ ખમણી ખાઈ લીધી હે, પણ હજુ 5 વાગ્યા સુધી અમારે રહેવાનું, એટલે ક્રિકેટ રમવા જવાનું. એટલે હજુ ડિસ્કશન ચાલુ હે કે હવે શું જમવા જવું. 3 કલાકથી તમે મેનુ ડિસાઈડ કરો, શું કરો? બીકાનગર વાળા હે ને, અમરનગર ગમે તે અહીં બી અવમાલ માટે લાવતા નહીં. અમન કરા ખાલી નહીં હોતું કે બર્ગર કિંગમાં બર્ગર જ થોડી હોય. જયશ્રી જે આજુબાજુ બહુ બધી છે, ત્યાં જે ઉભા રહે, જે ખાવું ખાઈ લેજો. હેડો. નક્કી નહીં થતું. કઈ નહીં, ઓનિયન મંગાવ્યો. ઓનિયન ક્યાં? પનીર ઓનિયન એ મંગાવવા. એવું. હા. સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી નાખો. પિઝાનો ઓર્ડર આપી દીધો, તો હજુ પિઝામાં હજુ વેઇટિંગ લાગશે અડધો કલાકની. તો અત્યારે આ લોકો બ્લોગ જોઈ રહ્યા. આ જો બ્લોગ વાળાનો બ્લોગ ચાલી રહ્યો છે. આવી ગયો. हमारा ब्लॉगर है, इसको ब्लॉगर ऑफ द ईयर का अवार्ड मिलना चाहिए. ये ब्लॉगर है, तो देखो इसको जाके રિએક્શન ચાલે મારા બ્લોગમાં. 2 જણા વચ્ચે થમથમાઈને આ ભાઈ પહેલા છટકાઈ ગયો છે. બહુ ઉતાવળ છે. આ જો આ નમૂનો
ખોપચો પકડી બેઠો છે આ. પહેલા જલારામ ખમણ ખાધા, જલારામના ખમણ. પછી લિયોસ પિઝામાં ગયા, ત્યાં પિઝા ખાધા છે અને મજા આવી ગઈ છે. કોક, થમ્સઅપ અને ભાઈબંધો જોડે હોય એટલે પછી શું ઘટે. અને અમુક લોકો ઘરે છે, ખબર નહીં ઘરે છે કે કોઈક બીજા જોડે બહાર ગયા છે, એ આપણને માહિતી નથી. પણ અમારું ઇન્સ્ટિંક્ટ એવું બોલી લેવું છે કે બીજા જોડે બહાર ગયેલા છે. અને લોકોને બનાવે કે હું ફલાણાના ઘરે છું એટલે ભાઈ ફોન ઉપાડીશ નહીં, પણ વાંધો નહીં. કંઈ બોલી દે કંઈ 2 વાગ્યા 4 વાગ્યા હવે એક મેડમનો લેક્ચર છે તો અચાનક ભાગવું પડે છે વહેલી તકે, કારણ કે આજ સુધી એ કંઈ હાજર નથી આ લોકોની. મારી તો એક છે, 3 લેક્ચરમાં એક છે, આ લોકોની નહીં. એટલે વહેલી તકે ત્યાં પહોંચીએ છીએ અમે, જેટલું જલ્દી બને એટલું. તમારી સાથે જોડાઈ રહો, સાવધાન રહો, સતર્ક રહો. તમારી સાથે સૌનો સાથ તમારો સૌનો વિકાસ. હવે વાગી ગયા છે 4:10 આજુબાજુ ટાઈમ થઈ ગયો છે. લેક્ચર બધા પૂરા થઈ ગયા છે. કપડાં ચેન્જીસ અને કપડાં ચેન્જ થઈ ગયા છે. ઉપરથી ના જોતા, નીચેનું ચેન્જ કર્યું છે ખાલી. અને તમે એવું કહેશો કે પહેલાં આ જ પહેરેલા હતા અને પછી કે કપડાં ચેન્જ, એટલે નીચેના ટ્રેક ચેન્જ કર્યા છે. માટે તૈયાર છે. હવે મેચ ચાલુ થઈ જશે. હવે 1 કલાક અડધો કલાકમાં મેચ ચાલુ થઈ જશે. કારણ કે ટાઈમિંગનું કંઈ કહી ના શકીએ, કારણ કે જે હર વખતે જે ટાઈમિંગ કહેવામાં આવે એના કરતાં અડધો કલાક મોડું થઈ જાય છે. એટલે અડધો કલાક પછીનો ટાઈમ છે 4:30નો, એટલે આપણે 5 વાગે ગણીને ચાલીશું. અને અમારી ક્રિકેટની મેચ છે, કોની સામે છે ખબર નથી અમને, જો અમને પણ જીતવાનું થાય છે, ફાઇનલ છે. જીતવાની પૂરી તૈયારી છે. ઓવર કોન્ફિડન્સ નથી, પણ કોશિશ કરીશું જીતવાની. બહુ ભગવાનનો માણસ છે, પાણી લાવે કેવલની મેચ તો ચાલુ હોય મારા ભાઈ. અત્યારે પહેલી મેચ ચાલુ હોય અને પછી 5:30 મારી મેચ. વિરાટ કોહલી પાણી પી લીધું. અભિષેક પીચ અલગ અમાર ટર્ન થાય ને ફાસ્ટરની પીચ એમ જજમેન્ટનું ખબર પડી જાય. ક્રિકેટ ઇઝ ઓલ અબાઉટ જજમેન્ટ. આપણે હાર્દિક પંડ્યા ખાલી બસ મારવા જ ઉતરશે. 5મી ઓવરમાં આવીશ. વિકેટ કીપર બધું MS ધોની, હાર્દિક પંડ્યા બધું એક જ ખેલાડી. આપણે બોલિંગ એ કરી લેશે. આપણે ઓપનર અરે હું નથી અભિષેક શર્મા. અને ઓલો બેઠો છે ને રેસ્ટ કરી રહ્યો. અભિષેક શર્મા એઝ અભિષેક પરમાર. એ ભાઈ પહેલી બોલિંગ લેવાની બેટિંગ લેવાની? બોલિંગ નો વિચાર હતો. Captain is decision of captain is to take first bat. What is your decision? બોલિંગ કે બોલિંગ ની ઈચ્છા એવું કે એટલે તો તમને પૂછવા આવ્યો હું. So my point of view is, according to our stamina, we have to choose bat first because the energy is very low and there was moisture in the air, so ball will automatically swing and turn. And after some times the night will happen. So there was also a visibility problem. મેચ ચાલુ થવાની 2 મિનિટ પહેલા ગ્રાઉન્ડમાં ઉતરી જઈશું, જોઈએ શું લઈએ બેટિંગ બોલિંગ. અમારા કેપ્ટન પાછળ બોલિંગ
બોલિંગ કરી 2 ઓવર નાખી કે મેળો કેમ તો ગાઈઝ અમારી બોલિંગ પતી ગઈ है. કેટલા રન થયા ભાઈ? 53 રન. 54 નો ટાર્ગેટ है. બેબે કીધો હા અલા બે કીધો બે ઓપનર રેડી. કરો વાંધો નહીં બે કીધો કરો હા તો એ તો એવું જ છે ને કોણ શું કે આરામથી જીતવાના મને લાગે અભિષેક જ બતાવી દેશે. હવે ગયો. હવે 6 જોઈ લે. મુન્ના કીધું 6. ये कैच मस्त कैच કર્યો ઓ જો મારી મેચ ચાલુ અમારે રોન ભાગી જા માના મારા ભાઈ જા તું લે. હવે તાર ઉતરવું જ પડે ડંકા ખખડાઈને કેચ પકડી જોઈ રન આઉટ થઈ જાય યાર. કોને ફોન આવો મને ભાઈ? અરે અભિષેક એમ કઈ તા દોડાના હા એ તારે ડાયરેક્ટ દોડી જાય એટલે બેટ ફરાઈ ના કારણે ખાલી બસ. નહીં સામે જોવાનું ચાર વાહ રે રવિ કેપ્ટન બોસ શાંતિથી બ્લોગર મોકલી દે વિડિયો ભાઈ મેચ ઈઝી હતી પણ ઇજ્જત તમારી આમે જવાની હતી. રન આઉટ થયો બાકી તો ખબર જ છે ને. અભિષેકે બધાને રન આઉટ કરાયા આનું બતાવ આને બધાને રન આઉટ કરાયા I am very excited about cricket match. વાત પૂરી That's why my speed is very high, and 3 opponents are run out because of me, because my speed is very high. ये vlog बनावा तने नहीं कहतो. તું ફોન નું કાઢ. આપણું એક્ટિવ આમ હા તો મળીએ બરોબર. કાલે મળીશું નવા બ્લોગમાં, અને અમારી સાથે જોડાઈ રહેવા માટે અને આવા જ મજેદાર બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરો, બ્લોગને લાઈક કરો, અને ઓછામાં ઓછું એક વ્યક્તિ 10 જણાને શેર કરો. આવો જ કોન્ટેન્ટ મળશે મજેદાર આર્યનની સાથે. જય હિન્દ.